શેણાઈ નર્મદા કેનાલમાં દુર્ઘટના 20 કલાકની જહેમત બાદ બાળકના મૃતદેહ મળ્યા. તારીખ 5 માર્ચ 2026 અંજાર આદિપુર રોડ પર શનિદેવ મંદિર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં બાળકો ડૂબી જવાની દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઊભો કર્યો છે. મળતી માહિતી મુજબ બાળકો કેનાલમાં નહાવા જતા હતા ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં પડી જતા ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં ભુજ ફાયર સ્ટેશનમાંથી સચિન પરમાર દ્વારા કોલ મળતા બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહેલેથી હાજર ટીમોને મદદરૂપ થવા માટે બચાવ ફાયર ટીમ પણ તાત્કાલિક દોડી પહોંચી હતી. બાળકોની શોધખોળ માટે વિવિધ બચાવ દળોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી, જેમાં કેપીટી કંડલા, ટીમ ભુજ ફાયર ટીમ, બચાવ ફાયર ટીમ, ગાંધીધામ ફાયર ટીમ, ઈઆરસી ગાંધીધામ સહિતની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાઈ હતી. લગભગ 20 કલાક સુધી ચાલેલી ભારી શોધખોળ બાદ અંતે શેણાઈ નજીક નર્મદા કેનાલમાંથી બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને બચાવ દળોની ભારે મહેનત બાદ આ કામગીરી પૂર્ણ થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં પણ દુઃખ અને આક્રોશ જોવા મળ્યો હતો. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.